વિજરકી પાસે આવેલું તપોવન ફાઉન્ડેશન વડીલ વાત્સલ્યધામમાં અમે શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહ ઉજવવા જઈ રહ્યા છીએ. સંસ્થાને 8 વર્ષ પૂરા થયા છે અને 8મા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે અમારી સામૂહિક ટીમ આદરણીય રાજનભાઈ, ભાઈ પરેશભાઈ સાથે બેસીને નક્કી કર્યું કે અત્યાર સુધી જેટલા પણ વડીલોનું ત્યાં અવસાન થયું છે એવા વડીલોને એમના આત્માને શાંતિ મળે, એમનો આત્મા સ્વર્ગમાં સીધાવે એ ભાવથી ભાગવત કથાનું આયોજન કર્યું છે. 8 વર્ષ પૂરા થયા એ દરમિયાન ઘણા બધા કામો કર્યા છે. ભાવ સેવાનો છે, સામાજિક સમરસતાનો છે, સંવેદનાનો છે, માનવતાનો છે. અને આ બધા શબ્દોનો જ્યારે વિચાર કરીએ ત્યારે માનવતા મેક્યુનિટી છે એમ કહીએ તો કશું ખોટું નથી. ખૂબ સારી રીતે આ કાર્યક્રમ થાય અને અમારી જે ઈચ્છા છે કે પોતાના મા બાપને જે રીતે મોક્ષાર્થે આપણે કામ કરીએ એ રીતે જ બધી વિધિ વિધાન કરવા, માત્ર દેખાદેખી નહીં. અને એટલા માટે આવા જ્ઞાન યજ્ઞનો અમે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આપના માધ્યમથી સમગ્ર જામનગર શહેર અને આજુબાજુના જે પણ લોકો સુધી તમે પહોંચ્યા છો એ બધાને હું ખાસ આમંત્રણ આપું છું કે આ કથાનો લાભ લે, આ કથાની અંદર આવે અને કથા સાંભળીને આપણે પણ સમાજ જીવનના સારો કાર્ય કરવા માટે સંકલ્પબદ્ધ થઈએ અને સારું કામ કરીને એક એવા સમાજનું નિર્માણ કરીએ કે જે સમાજ સાચા અર્થમાં ભારતીય હોય, સાંસ્કૃતિક હોય અને આપણી કલ્પનાનો સમાજ બને એ ભાવથી અમે આ કરવા જઈ રહ્યા છીએ. કહ્યું છે ને કે સંસારની આ સાધના છે, તું તપસ્વી બનતો જા. મારા રાજનભાઈ એની સંસ્કારની આ સાધનાને કારણે એ તપસ્વી જેવું કામ કરી રહ્યા હોય ત્યારે અમારે માત્ર એમને હાથ અડાડવાનું પુણ્ય લેવાનું છે. પરંતુ ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે અને અમને આનંદ છે અને આપ સૌ પણ પરિવાર સહિત ઉપસ્થિત રહો એવી હું મારી લાગણી વ્યક્ત કરું છું. મહાદેવ.